તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આજનો આપણો ટોપિક છે સ્વિચિંગ ટેકનિક. લાસ્ટ વિડીયોમાં આપણે મલ્ટીપ્લેક્સિંગ અને ડીમલ્ટીપ્લેક્સિંગ એટલે શું અને મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક્સ એટલે શું એનું ડિસ્કશન કરેલું છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે સ્વિચિંગ ટેકનિક એટલે શું. હવે આપણે ઓએસઆઈ રેફરન્સ મોડેલથી એવી ચર્ચા કરતા આવીએ છીએ કે સેન્ડર ટુ રિસીવર એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં ડેટા જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે એ ડેટા ક્યારેય સેમ રૂટ ઉપર ટ્રાન્સફર થાય નહીં. ડેટાને સેન્ડર ટુ રિસીવર સુધી પહોંચવા માટેના મલ્ટિપલ પાથ્સ અવેલેબલ હોય. હવે જે કંઈ પણ મલ્ટિપલ પાથ્સ અવેલેબલ છે એના માટે કેનો યુઝ થાય છે, કઈ રીતે પાથ ફાઇન્ડ આઉટ થાય છે, એ આખી વસ્તુ એટલે સ્વિચિંગ ટેકનિક. શું કહે છે તો કે ઇન લાર્જ નેટવર્ક ધેર કેન બી મલ્ટિપલ પાથ્સ ફ્રોમ સેન્ડર ટુ રિસીવર. એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં ડેટા પહોંચે એવા ઘણા બધા રૂટ્સ અવેલેબલ હોય છે, પાથ અવેલેબલ હોય છે. સ્વિચિંગ ટેકનિક ખાસ એના માટે છે. ધ સ્વિચિંગ ટેકનિક વિલ ડિસાઇડ ધ બેસ્ટ રૂટ ફોર ડેટા ટ્રાન્સમિશન. તમારો ડેટા સેન્ડર ટુ રિસીવર પહોંચે, સોર્સ સિસ્ટમમાંથી ડેસ્ટિનેશન સિસ્ટમમાં પહોંચે, એની વચ્ચેનો જે બેસ્ટ પાથ હશે એ પાથ તમારો ફાઇન્ડ આઉટ કરવાની જે મેથડ છે એ છે સ્વિચિંગ ટેકનિક. શું છે તો કે હજી આગળ સ્વિચિંગ ટેકનિક ઇઝ યુઝ ટુ connect the system for making one-to-one communication. બે સિસ્ટમને સેન્ડર ટુ રિસીવર વચ્ચેની જે કાંઈ પણ ડેડિકેટેડ લાઇન ક્રિએટ કરશે. એક નેટવર્ક આખું છે, એ નેટવર્કમાં એ સિસ્ટમમાંથી એક્સ સિસ્ટમમાં ડેટા મોકલવો છે તો એ અને એક્સ આ બંને સિસ્ટમ વચ્ચે એક આખું કનેક્શન ક્રિએટ કરવાની મેથડ એટલે સ્વિચિંગ ટેકનિક. પણ આ કેના માટે તો કે જો લાર્જ નેટવર્ક હોય, બહુ મોટું નેટવર્ક છે, એની સાથે તમે ડીલિંગ કરતા હો અથવા તો લોંગ ડિસ્ટન્સ ડેટા ટ્રાન્સમિશન હોય. ડેટા ટ્રાન્સમિશન કરવાનું છે પણ કેવું છે લોંગ ડિસ્ટન્સ ડેટા ટ્રાન્સમિશન હોય ત્યારે શું થાય તો કે વી નીડ ધ આસિસ્ટન્ટ ઓફ એક્સટર્નલ હાર્ડવેર. હવે મારે અલગ અલગ હાર્ડવેર્સનો યુઝ કરવો પડે, વચ્ચે કોઈ પણ જગ્યાએ હાર્ડવેર્સ મૂકવા પડે. એ હાર્ડવેર છે એ શું કામ કરે? ઘણી વખત કેવું થાય લાર્જ નેટવર્ક છે, લોંગ ડિસ્ટન્સ ડેટા ટ્રાન્સમિશન છે, એમાં આપણો ડેટા જે છે, આપણા ડેટા સિગ્નલ્સ જે છે એક પર્ટિક્યુલર ડિસ્ટન્સે લો થઈ જાય, એની ક્વોલિટી લો થઈ જાય. તો એને બૂસ્ટ કરવા માટે એનો પાથ છે એ પ્રોપર મેન્ટેન થઈએ, જે સોર્સ ટુ ડેસ્ટિનેશન એ સિસ્ટમમાંથી એક્સ સિસ્ટમનો જે આખો પાથ ક્રિએટ કરેલો છે એ પ્રોપર મેન્ટેન રહે અને ડેટા પેકેટ્સ આપણા જે છે એ જ પાથ ફોલો કરે. એના માટે જે ટેકનિક યુઝ થાય છે એ છે સ્વિચિંગ ટેકનિક. As a result, we need a specific path for our data packets to follow. લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન છે તો આપણા ડેટા પેકેટ પ્રોપર પાથ ફોલો કરે એવું આપણે કંઈક જોઈએ. તો એના માટે આપણે શું જરૂર પડશે ભાઈ? તો કે સ્વિચિંગ ટેકનિકની જરૂર પડશે. કે તમારો ડેટા કયા રોડ ઉપર ટ્રાવેલ થશે, કયા રૂટ ઉપર ટ્રાવેલ થશે. એના માટે આપણને 3 સ્વિચિંગ ટેકનિક આપેલી છે: સર્કિટ સ્વિચિંગ ટેકનિક, મેસેજ સ્વિચિંગ ટેકનિક અને પેકેટ સ્વિચિંગ ટેકનિક. શું છે ત્રણેય ટેકનિક અને શું કહેવા માંગે છે વન બાય વન સમજીએ. સર્કિટ સ્વિચિંગ ટેકનિક શું કહે છે તો કે circuit switching is a switching method that creates a dedicated channel between transmitter and receiver. શું લખેલું છે અહીંયા? ડેડિકેટેડ ચેનલ બિટવીન ટ્રાન્સમીટર એન્ડ રિસીવર. આપણે જે એક્ઝામ્પલ લીધું એ જ આગળ વધારીએ કે એ સિસ્ટમને એક્સ સિસ્ટમમાં ડેટા મોકલવો છે તો એક આખો મસ્ત રૂટ ક્રિએટ કરીને આપી દેશે. એ એક જ રૂટ એટલે એની ડેડિકેટેડ ચેનલ કે તમારો જે ડેટા ટ્રાન્સમિટ કરવો છે ને આ એક રૂટ ઉપરથી ટ્રાન્સમિટ કરો ભાઈ તમારા માટે. એટલે એ સિસ્ટમને એક્સ સિસ્ટમમાં ડેટા મોકલવો છે તો એના માટે એ ટુ એક્સ એક આખી લાઈન આપી દીધી છે, એની ડેડિકેટેડ ચેનલ થઈ.
એટલે જે કાંઈ પણ ડેટા ટ્રાન્સમિટ થશે એ આ પર્ટિક્યુલર ચેનલમાંથી જ ટ્રાન્સમિટ થવાનો છે. Once the link is created via circuit switching technique, the dedicated path will be exist until the connection is cancelled. એટલે શું થાય, મારી પાસે 4 રૂટ અવેલેબલ છે, માની લ્યો A to X સિસ્ટમે જવા માટે 4 રૂટ અવેલેબલ છે. એમાંથી આપણે આ સર્કિટ સ્વિચિંગ મેથડે માની લ્યો કે સેકન્ડ રૂટ સિલેક્ટ કર્યો, એટલે સૌથી પહેલા A to X વચ્ચેની એક લિંક ક્રિએટ થશે. કયો રૂટ સિલેક્ટ કર્યો તો કે સેકન્ડ રૂટ સિલેક્ટ કર્યો. હવે આ સેકન્ડ રૂટ જે છે ત્યાંથી જ મારો બધો ડેટા ટ્રાન્સફર થવો જોઈએ. અને આ લાઈન છે એ ક્યાં સુધી ચાલુ રહેશે, આ કનેક્શન ક્યાં સુધી કન્ટિન્યુ રહેશે, જ્યાં સુધી આપણે ડેટા ટ્રાન્સમિશન સ્ટોપ ના કરાવીએ ત્યાં સુધી આ કનેક્શન કન્ટિન્યુ રહેશે. અને ઇન બિટવીન આપણે 4 પાથ અવેલેબલ હતા, આપણે સેકન્ડ પાથનો યુઝ કરેલો છે. એનો મતલબ ઇન બિટવીન બીજી કોઈ પણ સિસ્ટમ આ જે સેકન્ડ રૂટ આપણી પાસે અવેલેબલ છે એનો યુઝ કરી શકે નહીં. શું કામ? કારણ કે ઓલરેડી એ રૂટ ઉપર ડેટા ટ્રાન્સમિશન ચાલુ છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ, સેમ એક્ઝામ્પલ, સર્કિટ સ્વિચિંગ ઇઝ અ નેટવર્ક work in the same manner that the telephone does. ટેલિફોન લાઈન કોમ્યુનિકેશન લાઈન જે રીતે વર્ક કરે એ જ રીતે સર્કિટ સ્વિચિંગ વર્ક કરે. કે ભાઈ આપણે કોકને કોલ કરી દીધો હોય, માની લ્યો કે મેં એક XYZ વ્યક્તિને કોલ કર્યો ને બીજો કોઈ વ્યક્તિ મને કોલ કરે તો લાઈન બીઝી આવશે, ને સામેવાળાને કોલ કરે તો એની લાઈન શું આવશે, બીઝી લાઈન આવશે. તો આ જે મેથડ થઈ આ શું થઈ, એક ટાઈપનું સર્કિટ સ્વિચિંગ મેથડ થઈ કે એક ડેડિકેટેડ ચેનલ ક્રિએટ કરેલી છે અને જ્યાં સુધી આ કનેક્શન છે ત્યાં સુધી બીજી કોઈ પણ સિસ્ટમ આ રૂટ ઉપર ડેટા ટ્રાન્સમિટ કરી શકશે નહીં. હવે સર્કિટ સ્વિચિંગમાં મેઇન વસ્તુ શું જરૂર પડશે, બિફોર કોમ્યુનિકેશન ટેક પ્લેસ, એટલે ડેટા જ્યારે સેન્ડ થતો હોય એની પહેલા શું છે તો કે કમ્પ્લીટ એન્ડ ટુ એન્ડ રૂટ મસ્ટ બી એક્ઝિસ્ટ. ડેટા ટ્રાન્સમિટ થાય એની પહેલા કમ્પલસરી રૂટ ક્રિએટ થયેલો હોવો જોઈએ. આ રીતે આખું સર્કિટ સ્વિચિંગ ટેકનિક છે એ વર્ક કરે છે. શું કહે છે, કોમ્યુનિકેશન ચેનલ ઇઝ ડેડિકેટેડ એન્ડ એક્સક્લુઝિવ ઇન ધ કેસ ઓફ સર્કિટ સ્વિચિંગ મેથડ. હવે કોમ્યુનિકેશન ચેનલ જે છે એ કેવી છે, ડેડિકેટેડ ચેનલ છે. એનો મતલબ હમણાં કીધું એમ કે એ સિસ્ટમ છે એ એક સિસ્ટમને ડેટા મોકલે છે, પાથ નંબર 2 નો યુઝ કરેલો છે. એનો મતલબ ઇન બિટવીન જ્યારે આ કોમ્યુનિકેશન ચાલુ છે ત્યારે વચ્ચે કોઈ સિસ્ટમ રૂટ નંબર 2 નો યુઝ કરી શકશે નહીં. કે ભાઈ અત્યારે ઓલરેડી આ રૂટ ઉપરથી કોમ્યુનિકેશન ચાલુ છે, એટલે ડેડિકેટેડ લાઈન એક ક્રિએટ કરશે કે એ પર્ટિક્યુલર એના કોમ્યુનિકેશન માટેની લાઈન. બેન્ડવિડ્થ એની ફિક્સ્ડ હોય છે, પણ સામે ડિસએડવાન્ટેજ શું છે તો કે ડીલે ડેટા ટ્રાન્સફર થાય છે, કારણ કે ડેડિકેટેડ ચેનલ ક્રિએટ કરવાની હોય છે અને એ ચેનલ આખી ક્રિએટ કરતા માટે એપ્રોક્સ 10 સેકન્ડનો ટાઈમ લાગે છે. એટલે તમારું ડેટા ટ્રાન્સમિશન છે એ થોડુંક ડીલે ચાલતું હોય, બરોબર. કે ડેટા તમારી પાસે ભલે સેન્ડ કરવાનો પડ્યો હોય કે ન હોય કાંઈ જરૂરી નથી, પણ ચેનલ ક્રિએટ કરવી છે, એ ચેનલ ક્રિએટ કરવા માટે એપ્રોક્સ 10 સેકન્ડનો ટાઈમ લાગશે. આ રીતે આખું સર્કિટ સ્વિચિંગ ટેકનિક વર્ક કરે છે. સેકન્ડ સ્વિચિંગ ટેકનિક જે છે એ છે મેસેજ સ્વિચિંગ ટેકનિક. શું કહે છે કે મેસેજ સ્વિચિંગ ઇઝ અ સ્વિચિંગ મિકેનિઝમ that transfer a message as a full and complete unit and routes it through the intermediate node which store and forward the message. હવે શું કહે છે કે એક રૂટ જ ક્રિએટ કરશે, ફૂલ એન્ડ કમ્પ્લીટ યુનિટ, એટલે આખો મેસેજ એક જ યુનિટમાં ટ્રાન્સફર કરી દેશે, મેસેજને ડિવાઈડ નહીં કરે ને કાંઈ નહીં કરે, પણ થ્રુ ધ ઇન્ટરમીડિયેટ નોડ. એનો મતલબ શું, એ ટુ બી ને પહોંચવા માટે વચ્ચે માની લો 5 સિસ્ટમ આવે છે, તો તમારો મેસેજ જે છે એ 5 સિસ્ટમમાંથી પાસ થાય. અને કઈ મેથડનો યુઝ કરીને, સ્ટોર એન્ડ ફોરવર્ડ મેસેજ, સ્ટોર એન્ડ ફોરવર્ડ મેથડ જે છે એનો યુઝ કરીને ડેટા ટ્રાન્સફર થાય. કઈ રીતે, તો જો અહીંયા ઇમેજમાં છે A to B ટ્રાન્સમિશન થાય છે, તો તમારો મેસેજ જે છે એ S1 માં જાય, S2 માં જાય, S4 માં જાય, S6 માં જાય.
હવે આ વચ્ચે 4 સિસ્ટમ આવી ને ચારેય સિસ્ટમ કેનો યુઝ કરે તો કે સ્ટોર એન્ડ ફોરવર્ડ નો. એટલે મેસેજ પેલા S1 માં આવે તો અહીંયા સ્ટોર થાય, અહીંયાથી S2 માં જાય તો અહીંયા સ્ટોર થાય, S4 માં જાય તો અહીંયા સ્ટોર થાય, S6 માં જાય તો અહીંયા સ્ટોર થાય ને પછી B ને પહોંચે. એટલે વચ્ચેના જે 4 નોડ આવ્યા છે એ ચારે 4 નોડ ને ખબર હોય કે કયો ડેટા ટ્રાન્સમિટ થયેલો છે. હા, પણ એક બેનિફિટ શું છે, there is no specific path between sender and receiver. કે ભાઈ સર્કિટ સ્વિચિંગમાં શું કીધું કે એક ડેડિકેટેડ ચેનલ ક્રિએટ થઈ જાય. અહીંયા એવો કંઈક પાથ ક્રિએટ નથી થતો. મલ્ટિપલ રૂટ અવેલેબલ છે, એમાંથી ગમે તે રૂટ ઉપર ડેટા ટ્રાન્સફર થાય. ગમે તે રૂટ ઉપર ડેટા ટ્રાન્સફર થાય. પણ મેઇન વસ્તુ શું છે, ડેટા એ રીતે ટ્રાન્સફર થાય કે વચ્ચે જે સિસ્ટમ આવતી હોય એ સિસ્ટમમાં પણ ડેટા સ્ટોર એન્ડ ફોરવર્ડ મેથડનો યુઝ કરીને ટ્રાન્સફર થાય. Message switch are programmed in such a way so that they can provide the most efficient routes. કે ભાઈ એ જ રીતે આખું ડિઝાઇન થયેલું છે કે એક ડેડિકેટેડ ચેનલ ક્રિએટ નહીં કરે. સિમ્પલ વસ્તુ કે ભાઈ મારી પાસે 4 રસ્તા અવેલેબલ છે, તમારે જે રસ્તે મેસેજ મોકલવો એ રસ્તે મોકલી દો. આ વસ્તુ એટલે મેસેજ સ્વિચિંગ. પણ મેસેજ જે છે એ કમ્પલસરી કઈ રીતે ટ્રાન્સફર થશે, ફૂલ એન્ડ કમ્પ્લીટ યુનિટ. ડિવાઈડ થઈને ટ્રાન્સફર નહીં થાય, ફૂલ એન્ડ કમ્પ્લીટ યુનિટમાં જ મેસેજ તમારો જે છે એ ટ્રાન્સફર થશે. Each and every node store the entire message and then forward it to the next node. એટલા માટે જ આ નેટવર્કને કહેવાય સ્ટોર એન્ડ ફોરવર્ડ નેટવર્ક. હમણાં કીધું એમ કે A to B માં ડેટા ટ્રાન્સફર થાય છે તો મેસેજ A to B ની વચ્ચે જેટલી સિસ્ટમ આવતી હોય એની બધામાં પાસ થાય. રૂટ ગમે તે લીધો એનાથી કઈ મતલબ નથી. જેમ કે અહીંયા S1 થી S3 માં જાય તો ડેટા S1 માં સ્ટોર થાય ને S3 માં સ્ટોર થાય, S5 માં સ્ટોર થાય. S5 માંથી S4 માં જાય તો અહીંયા પણ સ્ટોર થાય. એટલે વચ્ચે જેટલી સિસ્ટમ આવતી હોય, વચ્ચે જેટલા નોડ આવતા હોય એ બધા જ નોડમાં તમારો ડેટા જે છે એ સ્ટોર થતો જાય. આ રીતે વર્ક કરે છે મેસેજ સ્વિચિંગ ટેકનિક. એડવાન્ટેજ શું છે, ડેટા ચેનલ્સ આર સેડ અક્રોસ ધ કનેક્ટિંગ ડિવાઇસ. ઓમાં શું થતું કે ભાઈ એક ડેડિકેટેડ ચેનલ ક્રિએટ કરી દે. અહીંયા ચેનલ છે એ કેવી છે, શેરિંગ થયેલી છે જેટલા ડિવાઇસ કનેક્ટેડ છે બધા વચ્ચે. નેટવર્ક મે બી મેનેજ યુઝિંગ મેસેજ પ્રાયોરિટી. મેસેજ પ્રાયોરિટી નક્કી કરી શકે કે ભાઈ કયો મેસેજ ઇમ્પોર્ટન્ટ છે ડેટા ટ્રાન્સફર કરવા માટે. તો ડેટા ટ્રાન્સફર કરવા માટે જે મેસેજ ઇમ્પોર્ટન્ટ છે પહેલી પ્રાયોરિટી એને મળે. The size of the message transmitted across the network can be altered. As a result, it can handle data of any scale. કોઈ પણ ટાઈપનો કોઈ પણ સ્કેલનો ડેટા આવે એ ડેટા હેન્ડલ કરી શકશે કારણ કે મેસેજમાં તમે કાંઈ પણ અલ્ટરેશન કરી શકશો. ડેટા મેસેજ એટલે ડેટા પેકેટ. તો જે પેકેટ્સ બને છે એ પેકેટ્સની સાઇઝમાં વધઘટ કરી શકાય. અહીંયા એવું કહે છે. પણ મોટામાં મોટો ડિસએડવાન્ટેજ શું થાય મિત્રો કે તમારો જે મેસેજ છે એ બધી સિસ્ટમમાંથી પાસ થતો હોય એનો મતલબ મેસેજ સ્વિચીસ મસ્ટ હેવ ઇનફ સ્ટોરેજ ટુ હોલ્ડ ધ મેસેજ અન્ટિલ ધે આર ફોરવર્ડેડ. કે વચ્ચેના જેટલા નોડ છે એ બધા નોડમાં એટલું સ્ટોરેજ હોવું જોઈએ કે એ પાછું નેક્સ્ટ જ્યાં સુધી નેક્સ્ટમાં ફોરવર્ડ ન થાય ત્યાં સુધી. હવે સાવ સિમ્પલ જો અહીંયા ડેટા આપણો S2 માં સ્ટોર થયેલો છે બરોબર. S2 માંથી S4 માં જાય ને એમાંથી S6 માં જાય. પણ S4 જે સિસ્ટમ છે એની પાસે ઇનફ સ્ટોરેજ જ નથી. એની પાસે ઇનફ સ્ટોરેજ અવેલેબલ નથી કે જે અહીંયા S2 માંથી જે S4 માં ડેટા આવશે એ ડેટાને સ્ટોર કરી રાખવા માટે S4 માં સ્ટોરેજ નથી. હવે અહીંયા સ્ટોરેજ નથી તો S6 માં ક્યાં જશે, નહીં જાય. તો જ્યાં સુધી અહીંયા સ્ટોરેજ ન મળે ત્યાં સુધી ડેટા તમારો આ પર્ટિક્યુલર લાઇનમાં અટવાયેલો રહે. ડેટા અહીંયા સ્ટોપ થયેલો રહે. ડેટા સ્ટોપ થયેલો રહે એટલે શું કહે છે, long delay can arise as a result of the message switch technique are storing and forwarding capacity. લોંગ ડિલે થાય શું કામ, કારણ કે વચ્ચેની સિસ્ટમ S4 નામની સિસ્ટમ છે એમાં શું છે તો કે ડેટા સ્ટોર જ નથી થતો કારણ કે એમાં જગ્યા નથી. જ્યાં સુધી એ પર્ટિક્યુલર સ્પેસ નહીં મળે ત્યાં સુધી ડેટા તમારો એમને રહેશે. તો આ હતું મેસેજ સ્વિચિંગ ટેકનિક મિત્રો. થર્ડ સ્વિચિંગ છે પેકેટ સ્વિચિંગ ટેકનિક.
શું કે છે a packet switching technique in which the message is split into smaller bits and delivered separately rather than all at once. ઓમાં શું થાય, ડેડિકેટેડ લાઇન ક્રિએટ થાય એવું સર્કિટ સ્વિચિંગમાં કીધું. મેસેજ સ્વિચિંગમાં એવું કીધું કે ભાઈ મેસેજ આખે આખો ટ્રાન્સફર થાય જે રૂટ નક્કી કર્યો હોય એમાં. અહીંયા શું કહે છે તો કે સ્પ્લિટ ઇન્ટુ સ્મોલર બિટ્સ એન્ડ ડિલિવર સેપરેટલી. જેમ કે આપણો આ મેસેજ આખો છે 1 2 3 4, મેસેજ આપણો આખો છે 1 2 3 4, પણ નેટવર્કમાં આખે આખો મેસેજ છે એ સ્પ્લિટ થઈ ગયો, સ્પ્લિટ થઈને નેટવર્કમાં ટ્રાન્સફર થયો. મેસેજ આખો જ છે 1 2 3 4, આ મેસેજના 4 પેકેટ્સ બન્યા, આપણે એવું સમજીએ તો આ 4 પેકેટ્સ બન્યા, એ 4 પેકેટ્સ જો મેસેજ સ્વિચિંગ હશે ને તો એક જ રૂટ સિલેક્ટ કરશે. પેકેટ સ્વિચિંગ શું કહે છે, 4 ને કહી દે મારી પાસે ભાઈ 4 5 રસ્તા અવેલેબલ છે, કોઈ એક રૂટ ઉપર નથી જવાનું, તમારે બીજા બધા રૂટ સિલેક્ટ કરો, અલગ અલગ રૂટ સિલેક્ટ કરો, એક રૂટ ઉપર કોઈ જાતા નહીં, આવું કહી દે એટલે પેકેટ સ્વિચિંગ. The message is broken down into smaller bits known as packets, and each packet is assigned a unique number to indicate the sequence. હવે જો મેઇન વસ્તુ અહીંયા શું થાય, આ 4 પેકેટ બન્યા, ચારેય પેકેટે અલગ અલગ રૂટ નક્કી કર્યો, એને 4 પેકેટને ખબર છે પહોંચવાનું ક્યાં છે, પણ રૂટ 4 અલગ અલગ નક્કી કર્યો. તો એવી પોસિબિલિટી રહે કે પેકેટ જે છે એ 1 2 3 4 પહોંચવાના હતા એની જગ્યાએ અલગ અલગ સિક્વન્સમાં પહોંચ્યા, આ રીતે પહોંચ્યા જો 1 3 4 2 આ રીતે પહોંચ્યા. તો આ રીતે તો પોસિબલ નથી. સિમ્પલ એક્ઝામ્પલ, આપણો હાય હાવ આર યુ નો મેસેજ છે તો એ હાય હાવ આર યુ સામે વાળાને દેખાવું જોઈએ, આર યુ હાવ હાઈ નો દેખાવું જોઈએ. તો એના માટે શું કહે છે કે બધા પેકેટને એક યુનિક નંબર આપેલો હોય. એ નંબર એટલે કે ભાઈ પેકેટ ગમે તે સિક્વન્સમાં પહોંચે રિસીવર સાઈડ, પણ એ યુનિક નંબર આપેલો છે ને એના વાઇઝ અરેન્જ થઈ જાય ને એ જ સિક્વન્સમાં દેખાડે. એટલે 1 2 3 4 અહીંથી પાસ થયું છે તો સામે 1 2 3 4 જ મળે. Packets will go across the network in the quickest possible way. એના માટે આપણે એક ચર્ચા કરી હતી, shortest path first, કે પેકેટ્સ તમારા જે છે એ નેટવર્કમાં સૌથી ટૂંકામાં ટૂંકો રસ્તો હશે એ સૌથી પહેલા સિલેક્ટ કરશે, અને આ જ રીતે પેકેટ ડિવાઈડ થાય, નેટવર્કમાં ટ્રાવેલ થાય. એક રૂટ ઉપર ક્યારેય ટ્રાવેલ થાય નહીં, અલગ અલગ રૂટ લેશે પેકેટ. પેકેટ સ્વિચિંગ ટેકનિકની અંદર at the receiving end all packets are reassembled in the right order. જે સિક્વન્સ નંબર આપેલો છે એ જ સિક્વન્સ નંબર થ્રુ રિસીવરમાં તમારા પેકેટ્સ જે છે એ અરેન્જ થઈ જશે. પાછા પોઈચા ગમે તે ઓલામાં હશે પણ કેમાં છે, અરેન્જ થઈ જશે. અને મેઇન એડવાન્ટેજ શું છે, if any packet is missing or corrupted the message will be resent. હવે રૂટમાં બધા અલગ અલગ રૂટ લીધેલો છે તો એવી પોસિબિલિટી રહે કે કોઈ પણ એકાદું પેકેટ છે વચ્ચે ક્યાંક ભટકાઈ ગયું, કોલાઇઝન થઈ ગયું. તો આ કોલાઇઝન થઈ ગયું છે તો શું કહે ભાઈ, આખો મેસેજ પાછો મોકલી દો ભાઈ, પેકેટ પાછું મોકલી દો, તો મેસેજ વિલ બી રીસેન્ટ, પાછો મોકલાઈ જશે. બરોબર. if the packets are received in the right order acknowledgement message is delivered. પેકેજ બધા જો પ્રોપર ઓર્ડરમાં અરેન્જ થઈ ગયા ને એક વખત, હાય હાવ આર યુ આ મેસેજ મોકલાયેલો છે, સામેની સાઈડ હાય હાવ આર યુ મેસેજ મળી ગયો છે, એટલે એકનોલેજમેન્ટ ડિલિવર થાય. એકનોલેજમેન્ટ ડિલિવર થાય એનો મતલબ શું કે સેન્ડરને ખબર પડે કે મારો મેસેજ છે એ રિસીવર સુધી પહોંચી ગયો છે. આ રીતે પેકેટ સ્વિચિંગ ટેકનિક વર્ક કરે છે. બે ટાઈપના પેકેટ સ્વિચિંગ હોય છે મિત્રો, ડેટાગ્રામ પેકેટ સ્વિચિંગ અને વર્ચ્યુઅલ સર્કિટ પેકેટ સ્વિચિંગ. આ બે ટાઈપની પેકેટ સ્વિચિંગ હોય છે. પણ મેઇન સ્વિચિંગ ટેકનિક આવે એટલે 3 સ્વિચિંગ ટેકનિક આવે, કઈ કઈ? સર્કિટ સ્વિચિંગ, મેસેજ સ્વિચિંગ, પેકેટ સ્વિચિંગ. સર્કિટ સ્વિચિંગમાં એક ડેડિકેટેડ ચેનલ ક્રિએટ થાય, જ્યાં સુધી કોમ્યુનિકેશન ચાલુ છે ત્યાં સુધી આ ચેનલ છે એ બિઝી આવશે, જસ્ટ લાઈક ટેલિફોન નેટવર્ક. મેસેજ સ્વિચિંગ સ્ટોર એન્ડ ફોરવર્ડ નો યુઝ કરીને ડેટા ટ્રાન્સફર થાય, વચ્ચે જેટલા નોડ્સ આવે છે બધા નોડ્સમાં ડેટા તમારો સ્ટોર થતો થતો રિસીવર સુધી પહોંચશે. મેસેજ છે એ સિંગલ યુનિટમાં જ ટ્રાન્સફર થાય. પેકેટ સ્વિચિંગ નામ જ છે પેકેટ, એટલે તમારો જે મેસેજ છે એ પેકેટ્સમાં ડિવાઈડ થાય, બિટ્સમાં કન્વર્ટ થાય, પેકેટ્સ બને. પેકેટ્સ છે એ અલગ અલગ રૂટ સિલેક્ટ કરશે,
અને એ રૂટ સિલેક્ટ કર્યા પછી બધાને ખબર છે કે કઈ જગ્યાએ પહોંચવાનું છે એટલે અહીંયા સીધા પહોંચી જશે. આ 3 છે એ સ્વિચિંગ ટેકનિક છે જે ખાસ શેના માટે છે તો કે ડેટા ટ્રાન્સફર કરવા માટેની ટેકનિક બેઝડ ઓન અવર નેટવર્ક. આ 3 માંથી કોઈ પણ એક ટેકનિકનો યુઝ થાય. તો નેક્સ્ટ વિડીયોમાં મિત્રો નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપજો. ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર, રાધે રાધે.